જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। ના જે આપણે વાત કરવાની છે કે જે આંબાના બગીચા હોય કે બીજા ગમે કેવાયના બગીચા હોય, કોઈ પણ વસ્તુના બગીચા હોય તો આપણે એમાં જે પારીયું કરવાનું, મેન ધોરિયા કરવાનું વધારે આપણે એમાં પ્રશ્ન થતો હોય કે આપણી ખડ ને થતું હોય એટલે ખેડતા હોય, રોટાવેટર રાખતા હોય તો પાછા ધોરિયા વિખાઈ જતા હોય એટલે ધોરિયા કરવાના હોય તો એના માટે આપણી આ જુગાડ છે। તો વિડીયોમાં આપણે બતાવીશું બધી, એમાં કઈ લાંબુ ને અને કામ પણ સારું આપે અને બહુ જોરદાર છે કામ। તો વિડીયોમાં જોડાઈ રહીજો। તો બતાવીએ પેલા જે આ રીતના જો પારીયું થતી જાય કાયદેસર, આ રીતના બે સાઈડ પારીયું થતી જાય અને કદાચ આપણી અંદરથી પારી કરવી હોય તોય પણ થઈ જાય। ધારો કે જો આ બારોબાર થી આપણી ધૂળ ઉપાડનના પારી કરી અને કદાચ અંદરથી કરવી હોય તોય પણ થાય। આને આ પ્લાનમાં તો એમાં આપણી વાત કરીએ કે જો આ રીતના પ્લાન હોય તો એમાં કઈ લાંબુ નથી, ખાલી એક પતરું હોય લેવાનું। એ પતરું લે અને એક આપણી આ ડાટો વેલ્ડિંગ કરાવી લેવાનો અને એક આ કરાવવાનો, બે ડાટા ખાલી વેલ્ડિંગ કરાવવાના હોય અને એક આગલો ઝીણકો કરાવવાનો। એમાં પાછું આ સાપડા સિસ્ટમ થઈ જાય, એક એ સાપડા સિસ્ટમ ને બાકી તમારે આ બાજુની પાસે સાપડા સિસ્ટમ કરવું હોય તો પણ હાલે। બાકી હોલ આમાં અંદર છે, અંદરની સાઈડમાં। તો આ અંદરની સાઈડમાં આ ડાટો વેસલો છે એ રાખી દીધો, આ વેસલો ડાટો રાખી દીધો। આ બે ડાટા ઉપર પણ હાલે, એક આ ડાટો ને એક આ ડાટો છે એ, પણ એનું કારણ છે કે જે આ પતરું હોય આ વેસી ડાટો રાખી દઈએ એટલે આ પતરું વરે નહીં અને આપણી વેલ્ડિંગ મુકાવાની શક્યતા ઓછી રહે। એટલે એના માટે આ સપોર્ટ થઈ જાય, બે સડાવી સપોર્ટ થઈ જાય અને પાછી વેસી સપોર્ટ થઈ જાય। એટલે એના માટે આમાં કોઈ લાંબુ છે નહીં, ખાલી પતરું ને 3 આવા પાઇપના ડાટા હોય એમાં ખાલી આવા સપલા ફિટ કરી દઈએ એટલે રેડી વેલ્ડિંગ, અને બાકી તમારે એડજસ્ટ થઈ જાય। અને એવા આપણી આ બારોબાર થી છે અને કદાચ ને આપણી અંદરથી જે કોઈને ખામણા અને ચોખા કરવા હોય તો અંદરથી લેવું હોય તો આ ખાલી પતરું ખાલી ફરી જતું હોય। આ હે ભાગ એ ઓલી સાઈડ આવતો રહીએ અને આ ભાગ છે એ આ આવતો રહીએ અને જે વેસલો છે એ પાછો વાં રહી જાય। બાકી કોઈ નથી કરવાનું, ફરતું ખાલી ફરી જતું હોય અને પતરું થઈ જાય હાવ આકોરા બારોબાર। એટલે જેથી કરીને આપણે આમાં આંબામાં આપતા હોય તો ટ્રેક્ટરની નડે નહીં। આપણી આ બારોબારથી અત્યારે પારી કરીએ અને અંદરની સાઈડ પારી કરીએ એટલે પતરું આ લોટીઓ છે અને બારોબાર વીણ જાય, એટલે ટ્રેક્ટરથી એટલું સેટું અંદર હાલે। એટલે જેથી કરીને આપણી જે આંબા કે હોય કોઈ પણ ઝાડ તો એ નડે નહીં અને લોટીઓ નીચેથી વ્યો જાય, ટ્રેક્ટર સેટું રહે। એટલે અંદરથી લેવું હોય તો હાવ બારોબાર પતરું વ્યો જાય, એટલે એમાં પણ ફાયદો જાજો છે। પણ આપણી અટાણી અંદરથી નથી લેતા, એનું કારણ છે કે જે આપણે એમાં અત્યારે આંબામાં મોર બહુ જોરદાર મોર આવ્યો, એવો બધા આંબામાં મોર આવ્યો છે એટલે અંદરથી લેવામાં થોડીક તકલીફ થતી હતી કે ટ્રેક્ટર છે એ છત્રીમાં અટતું હતું એટલે આ મોર ખરી જવાનો પ્રશ્ન રહ્યો। એટલે એના માટે આપણે બારોબારથી લઈએ, જે અમુક અંદરથી લઈએ એટલે જે આ નીચેની જે દારૂ છે, આ નીચેની દારૂ એમાં લોટીઓ અને પતરું અડી જવાની શક્યતા રહે, એટલે એમાં જે ફાલ છે એ ખરી જાય એટલે એ નુકસાની થાય, એટલે આપણે અંદરથી નથી લેતા। બાકી જે છત્રી જેવા હાવ આંબા હોય ને લોટીઓ એકથી બે જતો હોય, આ રીતના હાવ નીચા ન હોય તો અંદરથી લઈએ તો હાલે। બાકી આમાં નીચા હેઠા છે આંબા એટલે એમાં નુકસાની થાય, એટલા માટે આપણે બારોબારથી કરીએ પારી। તો આ ખેડૂતભાઈ આ જુગાડ હાવ હેલો છે અને કોઈ લાંબો છે નહીં ખર્ચો આમાં,
ને આપણી આ પ્લાનમાં ફિટ થઈ જાય. તો હવે આપણે એક બીજો મુદ્દો આપણી જોવાનો છે કે જે આ બગીચા હોય એમાં તમે જોવો આ મોર બહુ જોરદાર છે, બરાબર. તો આણા આપણી વિડીયો મોકલ છે આગળ આ જ બગીચાનો કે કઈ દવા છાંટવી. જ્યારે દવા છાંટવાનો ટાઈમ હોય, જ્યારે કઈ મોર નો આવ્યો હોય આંબામાં, અને કઈ રીતના ચેક કરવું કે આપણે આંબામાં મોર આવી છે કે કોર આવી છે. એ મોર અને કોર એટલે આ આપણી મોર અને આ અત્યારે આ કોર, એટલે મોર ને કોર એટલે કઈ રીતના ચેક કરવું કે મોર આવી છે કે કોર આવી છે એ આપણી વિડીયો આમાં મોકલ છે આપણી ચેનલમાં. તો વિડીયો એમાં જોઈ લીજો, જેથી કરીને આગલા વર્ષ કામ આવે. અને દવા પણ કઈ મારવી એ આપણી એમાં બતાવેલ છે. તો ખેડૂત ભાઈઓ આ જુગાડ કેવો લાગ્યો? જો જુગાડ સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો વિડીયોની, ને કોમેન્ટમાં જણાવજો કેવો જુગાડ લાગ્યો એ. તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો, ને આપણે હાઈપનું ઓપ્શન આવે એટલે હાઈપનું બટન દબાવે ને પોઈન્ટ આવે એ મારી દીજો, એટલે આપણી વિડીયો ક્યાંક ગ્રોથ થાય. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.